હેલો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ફરીથી અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે આવ્યા છીએ સાળંગપુર ગામ અને ચાલો મિત્રો અત્યારે આપણે જઈશું હનુમાનજી મહારાજનું જે મુખ્ય મંદિર છે ત્યાંના દર્શન માટે। તો કન્ટિન્યુ મારી સાથે વિડીયોમાં જોડાયેલા મિત્રો। આ છે સાળંગપુરનો ગેટ અને અહીંથી તમે જોઈશો તો આ છે જે કાર પાર્કિંગ, બાઇક, જે ગમે તે વાહન હોય તેનું પાર્કિંગ માટેનો રસ્તો છે। ચાલો મિત્રો આપણે એ તરફ તમને પાર્કિંગ પણ બતાવીશું। તો મિત્રો આ છે સાળંગપુરનું પાર્કિંગ અને આ બાજુ 2 વ્હીલ છે અને એલી બાજુ 4 વ્હીલ પડેલી છે। તો મિત્રો આ રીતે તમે જે પાર્કિંગ પાર્ક કરશો એટલે આ રીતનું એક બોર્ડ દેખાય છે જે તમને જે જગ્યાએ તમે જવું હોય તેના અહીંયા નિશાન આપેલા છે। તો મિત્રો સામે તમને જે મોટું બિલ્ડિંગ વ્હાઇટ કલરનું છે તે બહારથી જે ભક્તો આવે છે દર્શન માટે એના માટે રહેવાની ફૂલ સુવિધા પણ કરવામાં આવેલી છે। તો મિત્રો ચાલો અત્યારે આપણે જઈશું હનુમાનજીના દર્શન કરવા માટે। તો કન્ટિન્યુ વિડીયો અમારી સાથે પૂરો જોતા રહેજો। અને જે આ સામે તમે જોઈ રહ્યા છો તે ભોળાનાથનું મંદિર છે, જે હનુમાનજીના મંદિર પહેલા ભોળાનાથના દર્શન થાય છે। તો મિત્રો સામે જે છે તે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે, તો આપણે એમના દર્શન કરવા માટે જવાનું। તો મિત્રો તમે સાળંગપુર ધામ આવશો એટલે જે મંદિર જે છે તે પાછળથી કંઈક આ રીતનું દેખાય છે। તો મિત્રો આ સામે જે છે તે થાળ ભેટ છે, દાદાને જે પ્રસાદ ચડાવે છે તે અહીંયા મળી રહે છે। અને હા મિત્રો, આ મંદિરની સ્થાપના જે છે તે ગોપાલનંદ સ્વામીએ કરી હતી। મિત્રો અત્યારે જે હનુમાનજી મહારાજનું જે મંદિર છે તેનો અત્યારે દરવાજો બંધ છે। તો મિત્રો અત્યારે અમે તમને જે બહારનો વ્યૂ છે તો એ બતાવવાના છે। તો પછી ત્યારબાદ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું। તો કન્ટિન્યુ મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો સામે જે દેખાય છે તે મુખ્ય ગેટ છે, પણ આપણે અત્યારે આવ્યા છીએ કે પાછળનો જે ગેટ છે મંદિર પાછળનો ત્યાંથી આવ્યા છીએ।
અત્યારે થઈ ગયા છે 11:15 અને જે હનુમાનજી મહારાજનો જે ગેટ બંધ હતો અને અત્યારે ખુલ્લી ગયો છે. તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈશું દાદાના દર્શન માટે. અને તમે પાછળ જે જોઈ રહ્યા છો કે કેટલી બધી ભક્તોની લાઈન લાગેલી છે દર્શન માટે. તો ચાલો મિત્રો અત્યારે જઈશું આપણે અંદર દર્શન કરવા માટે. તો મિત્રો આ તમે જોઈ શકો છો જે ભક્તો દર્શન માટે જે આવ્યા છે તે કેટલી બધી લાઈનમાં ઉભેલા છે તમે જોઈ રહ્યા છો. હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં અહીંયા દર્શન માટે ભક્તો આવે છે. તો મિત્રો અત્યારે જઈશું આપણે દાદાના દર્શન કરવા માટે. ચાલો મિત્રો અત્યારે જે દાદાની જે હનુમાનજી મહારાજની જે ચમત્કારી મૂર્તિ છે એના પણ દર્શન કરીશું. તો ચાલો મિત્રો આપણે એ તરફ જઈએ. તો મિત્રો આ છે હનુમાનજી મહારાજની ચમત્કારી મૂર્તિ. જે એમનું મુખ છે એની અંદર તમે શ્રીફળ નાખશો એટલે જે એમના જે હાથ બેસાય છે ત્યાંથી શ્રીફળ તૂટીને બહાર આવશે. મિત્રો આ તમે જોઈ શકો છો શ્રી કષ્ટભંજન નૂતન ભોજનાલય લખેલું છે તે ભોજનાલયે જવાનો રસ્તો છે. તો ચાલો મિત્રો આપણે તરફ હજી જઈશું. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ નૂતન ભોજનાલય અને જે તમે પાછળ જે જોઈ રહ્યા છો તે ભોજનાલયનું અત્યારે કામકાજ ચાલુ છે. તો અને જે અહીંયાથી આપણે જે ભક્તો આવી રહ્યા છે ત્યાં અત્યારે નીચે જમવાનું રાખેલું છે. તો મિત્રો અત્યારે આપણે નૂતન ભોજનાલયમાં સીતાભાઈને બહાર આવી ગયા છે. તો અત્યારે અમે હજુ બાકીનો વ્યૂ છે એ પણ તમને બતાવવાના છે. તો મિત્રો આ જે સામે છે તે શ્રી હરિ મંદિર છે. ચાલો મિત્રો આપણે અંદર
બહાર આવી ગયા છીએ. તો હજુ અમે બાકીનો જે વ્યૂ છે એ પણ તમને બતાવવાના છે. મિત્રો મંદિરનો બહારનો જે વ્યૂ છે તે આ રીતનો છે, અને જે સામે જે મંડપ નાખેલા છે તે પેલા અહીંયા ભોજનાલય હતી અને અહીંયા મંદિર છે. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો કે જે મહંત જે અહીંયા આવે છે તેમને અહીંયા રહેવાની સુવિધા કરવામાં આવેલી છે. તો મિત્રો આજનો અમારો આ બ્લોગ તમને પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ખાસ કરીને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લી છે તો અમારો નેક્સ્ટ વિડીયો આવશે એની નોટિફિકેશન તમને મળી રહેશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય હનુમાનજી મહારાજ.